વિદ્યાર્થીઓ, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન ઇમ્બાઇ ફિઝિક્સ. તો આજના ટોપિકમાં આપણે જોવાના છીએ કિરણ પ્રકાશ શાસ્ત્રનો એક ટોપિક જે છે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબનો વેગ. તો આપણે આ ટોપિકમાં જોવાના છીએ કે સમતલ અરીસા વડે કાંઈ પણ પ્રતિબિંબ રચાય છે તો જો વસ્તુ છે એ ગતિ કરતી હશે તો એનું પ્રતિબિંબ પણ વિદ્યાર્થીઓ ગતિ કરતું હશે. તો એ કેસમાં પ્રતિબિંબનો વેગ કેટલો થશે? હવે આમાં આપણે એ પણ જોવાના છીએ કે જો અરીસો ગતિ કરતો હોય તો પ્રતિબિંબનું વેગ કેટલું થશે. તો કેટલાક કિસ્સાઓ છે આમાં, આ બધાય કેસની આપણે આ એક વિડીયોમાં છે એ ચર્ચા કરવાના છીએ. તો ચાલો સૌથી પહેલા આપણે છે ને કન્સેપ્ટ જોઈ લઈએ. કન્સેપ્ટ શું છે આમાં? તો કન્સેપ્ટ એ છે કે માની લો તમારી સામે આ એક સમતલ અરીસો છે, બરોબર છે, અને અહીંયા કંઈક વસ્તુ રાખી છે, ઓબ્જેક્ટ છે, અને એનું પ્રતિબિંબ આને હું કહી દઈશ વસ્તુ અંતર એટલે કે યુ, અને અહીંથી વસ્તુ અંતર જેટલા જ અંતરે મને શું રચાશે? પ્રતિબિંબ અહીં રચાશે. તો આ પ્રતિબિંબને હું નામ આપી દઈશ વિદ્યાર્થીઓ વી. ઓકે, અને આ છે અત્યારે અરીસો. હવે તમને ખબર છે કે જે વસ્તુ અંતર છે એ જ પ્રતિબિંબ અંતર થશે. કેમાં? તો કે સમતલ અરીસાના કેસમાં. હવે જો આ ગતિ કરતો હોય, માની લો કે આ વી વેગથી ગતિ કરે છે, જો આ વી વેગથી ગતિ કરતું હોય તો આનો વેગ કેટલો છે એ આપણે જોયું છે. આ ઇમેજ છે એનો વેગ કેટલો હશે એ આપણે જોઈએ છીએ, બરોબર. તો સૌથી પહેલા મેં શું કીધું કે જે પ્રતિબિંબ અંતર છે ને વસ્તુ અંતર છે એ બે કેવા હશે? સમાન હશે, રાઈટ. હવે આપણે જોઈએ કે આનું પ્રૂફ કેવી રીતે થશે. એક સૂત્ર આવશે, એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા છે વસ્તુ અંતર છે, આ છે પ્રતિબિંબ અંતર. તો અહીંયા આને હું કંઈક આવી રીતે લખી શકું. કેવી રીતે? તો કે જે આ ડિસ્ટન્સ છે આને હું ડી ઓ કહી દઉં છું, એટલે ઓબ્જેક્ટનું ડિસ્ટન્સ. આને હું કહી દઈશ ડીઆઈ એટલે ઇમેજનું ડિસ્ટન્સ, બરોબર. નકર અહીંયા વળી વેગ અને વી થી કન્ફ્યુઝન થઈ જશે એના કરતા. તો અહીંયા હું લખું છું ડીઓ બરાબર ડીઆઈ. ઓકે, પણ હવે એક વસ્તુ તમે જુઓ, આ જે મેં અંતર લીધું છે એ અરીસાની સાપેક્ષે છે. તો હું આને શું લખીશ? જે વસ્તુનું અંતર છે, ડિસ્ટન્સ ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ મિરર, મતલબ કે અરીસાની સાપેક્ષે વસ્તુ છે એનું અંતર. આનું શું કહીશ? પ્રતિબિંબનું અંતર વિથ રિસ્પેક્ટ ટુ મિરર, મતલબ અરીસાની સાપેક્ષે પ્રતિબિંબનું અંતર, બરોબર છે. હવે આ તો મને અંતર મળી ગયું અહીંયા. હવે મારે જો વેગ જોતો હોય તો હું શું કરીશ? તો કે બે બાજુ વિકલન કરી નાખીશ સર સમયની સાપેક્ષે. તો હું સમયની સાપેક્ષે બે બાજુ વિકલન કરી દઈશ. પણ હવે હું એવું ધારીશ કે જો આ અંતર મારા માટે ધન હોય, પોઝિટિવ હોય બાળકો, તો આ અંતરને હું ઋણ ધારી લઈશ. એનો મતલબ જે DOM છે એને હું માઇનસ DOM કહી દઈશ. તો અહીંયા શું આવી જશે? માઇનસ DOM. બસ, હવે કાંઈ નહીં, આનું વિકલન કરીશ તો મને શું મળી જશે? માઇનસ VOM બરાબર અહીંયા શું આવી જશે? VIM. હવે VOM ને આપણે કેવી રીતે લખતા હતા? તો કે ઓબ્જેક્ટનો વેગ મિરરની સાપેક્ષે એને આપણે આમ લખતા હતા VO માઇનસ VM. અને VIM ને આપણે કેવી રીતે લખશું? ઇમેજનો વેગ મિરરની સાપેક્ષે, એટલે ઇમેજનો વેગ મિરરની સાપેક્ષે VI માઇનસ VM. તો બસ આ જ વસ્તુને આપણે અહીંયા પ્લેસ કરી દઈશું. તો મને શું મળી જશે? VO માઇનસ VM બરાબર VI માઇનસ VM. ચલો આ માઇનસ સાઇનને હું અંદર જવા દઈશ તો મને એક ફોર્મ્યુલા મળી જશે VM માઇનસ VO ઇઝ ઇક્વલ ટુ VI માઇનસ VM, બરોબર છે. હજી તમે આને આમની કોરી લઈ શકો તો શું થાય? VM માઇનસ VM અહીંયા આવી જશે તો પ્લસ VM. તો VM પ્લસ VM એટલે શું થઈ જશે? 2VM માઇનસ VO ઇઝ ઇક્વલ ટુ VI. અહીંયા થઈ જશે ઇઝ ઇક્વલ ટુ VI. તો આ ફોર્મ્યુલા છે એ તમારે યાદ રાખવાનો છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. હમણાં આપણે આ જ ફોર્મ્યુલાનો યુઝ કરી અને શું કરવાના છે? આ યાદ રાખો અથવા આ પણ યાદ રાખી શકો, કોઈ પણ ફોર્મ્યુલા યાદ રાખી શકો, બરોબર છે. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને હમણાં આપણે થોડા ઘણા દાખલાઓની પ્રેક્ટિસ કરશું. બાળકો, આપણે પ્રતિબિંબના વેગનો કન્સેપ્ટ જોઈ લીધો છે. હાલો હવે જોઈએ એના રિલેટેડ કેવા કેવા ટાઈપના ન્યુમેરિકલ્સ બને છે. ચાલો તો એક ક્વેશ્ચન જોઈએ કે આ ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે અહીંયા અરીસો છે એનો વેગ 0 છે. જો અરીસાનો વેગ કંઈ બતાવ્યો નથી એટલે અરીસાનો વેગ આપણે અહીંયા શું લેશું? મિરરનો વેગ છે એ 0 લેશું, બરોબર છે. પછી બીજી વસ્તુ, તમને પ્રતિબિંબનો વસ્તુનો VO એટલે વસ્તુ છે એનો વેગ આપ્યો છે 10 મીટર પર સેકન્ડ. હવે એક વસ્તુ આમાં જોવાની કે જો લેફ્ટ સાઈડ જતી હોય વસ્તુ તો એને તમે નેગેટિવ લઈ શકો, અને રાઈટ સાઈડ જતી હોય એને તમે પોઝિટિવ લઈ શકો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, બરોબર છે. આ સંજ્ઞા પદ્ધતિ તમારે જોવી પડશે આમાં કે જો વસ્તુ લેફ્ટ સાઈડ જાય છે તો હું નેગેટિવ લઉં છું, રાઈટ સાઈડ જાય તો પોઝિટિવ લઉં છું. હવે જરૂરી નથી, તમે એમ કરી શકો કે જો રાઈટ સાઈડ જાય છે તો એને નેગેટિવ લેવાનું, લેફ્ટ સાઈડ જાય છે તો એને પોઝિટિવ લેવાનું. ઇન શોર્ટ, ઓપોઝિટ ડાયરેક્શન હોય ને
એને આપણે વિરોધી નિશાનીથી દર્શાવશું. ઠીક છે. હવે આ કેસમાં વસ્તુ છે એ આમ જાય છે તો એને હું શું કહીશ? -10 મીટર પર સેકન્ડ. તો તમારે પ્રતિબિંબનો વેગ કહેવાનો છે. તો પાછું એ જ આ ફોર્મ્યુલા આપણે જોયો છે VI - VM એટલે કે પ્રતિબિંબનો વેગ માઇનસ અરીસાનો વેગ, મિરર એટલે અરીસો. ઠીક છે. અને વળી પાછો VM - VO એટલે કે મિરરનો વેગ માઇનસ VO એટલે ઓબ્જેક્ટ વસ્તુનો વેગ. બરોબર. તો આ સૂત્રમાં આપણે ખાલી કિંમત મૂકવાની છે, બીજું કાંઈ નથી. તો જો સૂત્ર શું છે આપણી પાસે? VI - VM બરાબર VM - VO. રાઈટ. હવે તમને ખબર છે કે અહીંયા અરીસાનો વેગ કઈ આપ્યો નથી, તો અરીસાનો વેગ આપણે શું લઈ લેશું? અરીસાનો વેગ આપણે 0 લઈ લેશું. બરોબર છે. તો આપણને શું મળ્યું? VI બરાબર -VO. તો VO બરાબર શું થયું વિદ્યાર્થીઓ? -VI. અચ્છા, VI ઇઝ ઇક્વલ ટુ -VO. આની વેલ્યુ તમે પ્લેસ કરી શકો ડાયરેક્ટ. VI VO ની કિંમત શું આપી છે આપણને? I રે -10. તો અહીં -10 હું પ્લેસ કરી દઈશ. તો મને શું મળી ગઈ? ઇમેજ એટલે કે પ્રતિબિંબનો વેગ કેટલો મળી ગયો? +10 મીટર પર સેકન્ડ. તો આ આપણો ફાઇનલ આન્સર છે. બરોબર છે. તો આની ઉપરથી એક વસ્તુ જોઈ કે જો અરીસો સ્થિર છે અને વસ્તુ છે એ અરીસા તરફ આવે છે તો પ્રતિબિંબ છે એ શું આવશે? એ પણ અરીસા તરફ આવશે. મતલબ જો અરીસો સ્થિર હોય ત્યારે જે વસ્તુનો વેગ હશે એ જ વેગ કેનો હશે? પ્રતિબિંબનો વેગ હશે, પણ વિરુદ્ધ દિશામાં. બરોબર. જો વસ્તુનો વેગ 10 છે તો પ્રતિબિંબનો વેગ એ શું આવ્યો? 10. પણ વસ્તુનો વેગ -10 છે તો પ્રતિબિંબનો વેગ +10 આવ્યો. એટલે ખાલી નિશાની ચેન્જ થઈ જશે. ક્યારે? જ્યારે અરીસો સ્થિર હોય ત્યારે. બાકી વેગ જ રહેશે. હવે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. બીજા એક્ઝામ્પલમાં તમને એવું કીધું છે કે આ વસ્તુ છે એ સ્થિર છે. મતલબ વસ્તુ છે V ઓબ્જેક્ટનો વેગ છે એ તમને 0 આપ્યો છે અને અરીસો છે એ ઓબ્જેક્ટ તરફ આગળ વધે છે. તો આ કેસમાં શું થશે? તો કે કાંઈ નહીં, અહીંયા જે VO છે એ શું થઈ જશે? 0 થઈ જશે. તો VM તમને આપ્યો છે. હવે મને એક વાત કહો કે અરીસો છે એ જમણી બાજુ જાય છે કે ડાબી બાજુ જાય છે? તો તમે કહેશો કે સર રાઈટ સાઈડ જાય છે. તો રાઈટ સાઈડને આપણે શું કીધું હતું? પોઝિટિવ. તો અહીંથી VM ની કિંમત તો શું લઈ લઈશ? +5 લઈ લઈશ. બરોબર છે. VO ની કિંમત મને આપી છે એ છે 0, કેમ કે ઓબ્જેક્ટ છે સ્થિર છે, વસ્તુ સ્થિર છે. તો મારે શું ગોતવાનું છે બાળકો? ઇમેજ છે એની વેલોસિટી, ઇમેજનો વેગ કેટલો છે એ જોઈએ છે. બસ. તો પાછું એ જ વસ્તુ ફોર્મ્યુલા મૂકી દો. ફોર્મ્યુલા તમને ખબર જ છે શું છે? VI - VM બરાબર VM - VO. બરોબર છે. આ કેસમાં શું થઈ જશે? ઓબ્જેક્ટની વેલોસિટી એટલે કે વસ્તુનો વેગ છે એ 0 થઈ જશે. તો મને અહીંથી શું મળી જશે? ઇમેજનો વેગ મળી જશે. તો VI બરાબર શું થઈ ગયું? આ -VO નીકળી જશે તો પ્લસ થઈ જશે એટલે 2VM. તો અહીંથી VI એટલે કે પ્રતિબિંબનો વેગ એટલે કે ઇમેજની વેલોસિટી શું થઈ જશે? 2 ગુણ્યા VM કેટલો છે? 5. તો અહીંથી મને VI મળી જશે બાળકો 10 મીટર પર સેકન્ડ. એનો મતલબ હવે આનું કન્ક્લુઝન યાદ રાખો. જો પેલા અરીસો સ્થિર હતો અને વસ્તુ ગતિ કરી તો એ કેસમાં શું થયું હતું? એ કેસમાં એવું થયું હતું કે જે વસ્તુનો વેગ છે એ જ પ્રતિબિંબનો વેગ થઈ જશે, પણ નિશાની બદલાઈ જશે. હવે જ્યારે વસ્તુ સ્થિર છે, અરીસો ગતિ કરે છે તો શું થઈ જશે? પ્રતિબિંબનો વેગ છે એ અરીસાની ઝડપ કરતા 2 ગણી ઝડપથી આગળ વધશે. અરીસાનો વેગ કેટલો છે? 5. તો પ્રતિબિંબનો વેગ કેટલો થઈ જશે? 10 મીટર પર સેકન્ડ. તો હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન. એના પછીના પ્રશ્નમાં તમને એવું આપ્યું છે કે વળી પાછું જે વસ્તુ છે એનો વેગ આપ્યો છે 2 મીટર પર સેકન્ડ. હવે જો રાઈટ સાઈડ જાય છે તો હું શું કહી દઈશ આને? VO ને +2. અને આ વખતે અરીસો અને વસ્તુ બે ભેગા ગતિ કરે છે અને અરીસો છે એનો વેગ કેટલો આપ્યો છે? એ રાઈટ સાઈડ જ જાય છે, જમણી બાજુ જ જાય છે. તો હું શું લઈ લઈશ? +1. હવે તમારે ગોતવાનું છે કે ઇમેજ છે, પ્રતિબિંબ છે એનો વેગ કેટલો છે. તો પાછી એ જ વસ્તુ વળી પાછો ફોર્મ્યુલા પ્લેસ કરો. બસ વાત પૂરી. તો અહીંયા શું થઈ જશે? VI - VM ઇઝ ઇક્વલ ટુ VM - VO. બરોબર છે. હવે અહીંયા તમારે બેયની કિંમત મૂકવાની છે. તમારે VI જોઈ છે, જુઓ. બરોબર છે. તો -VM ને ઓમની કોર જવા દો તો +VM થઈ જશે. તો અહીંયા શું થઈ જશે? -VM આમની કોર જઈને +VM એટલે 2VM - VO. તો અહીંથી VI એટલે કે પ્રતિબિંબનો વેગ તમને શું મળી જશે? તો કે 2 મલ્ટીપ્લાય VM શું છે? તો કે 1 માઇનસ VO શું છે? તો કે 2. બરોબર છે. તો આ કેસમાં ઇમેજનો વેગ થઈ જશે 0 મીટર પર સેકન્ડ. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીના પ્રશ્નમાં શું કહે છે કે વસ્તુ છે એ રાઈટ સાઈડ જાય છે. એનો મતલબ ઓબ્જેક્ટ છે, વસ્તુનો વેગ આપ્યો છે +1 મીટર પર સેકન્ડ. મિરર છે વિદ્યાર્થીઓ એ આવે છે લેફ્ટ સાઈડ. તો એને હું શું કહી દઈશ? -1 મીટર પર સેકન્ડ. તો તમારે શું ગોતવાનું છે? પ્રતિબિંબનો વેગ કેટલો છે. તો પાછું એક જ ફોર્મ્યુલા આપણે આનો યુઝ કરી અને આ 4 દાખલા આપણે કર્યા છે.
તો વીઆઈ માઇનસ વીએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ માઇનસ વીઓ. આ ફોર્મ્યુલા તમે યાદ રાખી શકો. ઓકે, તો અહીંથી બસ હવે વેલ્યુ પ્લેસ કરીશ. મારે જોઈએ છે વીઆઈ, તો આ શું થઈ જશે? વીઆઈ આ માઇનસ વીએમ ઓમનિકોર જઈને પ્લસ વીએમ થઈ જશે, એટલે 2 વીએમ માઇનસ વીઓ. અહીંથી વીઆઈ આવી જશે 2 ઇન્ટુ વીએમ કેટલો છે? તો કે -1, અને વીઓ કેટલો છે? તો કે +1. અહીંથી મને પ્રતિબિંબનો વેગ કેટલો મળી જશે? તો કે પ્રતિબિંબનો વેગ મને મળી જશે -2 -1 એટલે -3 મીટર પર સેકન્ડ. આ વસ્તુ છે એ ફાઇનલ આન્સર છે. બરોબર. અત્યાર સુધી આપણે જે પ્રતિબિંબનો વેગ જોયો એ કેસમાં એક વસ્તુ સિમિલર હતી. શું સિમિલર હતી? તો કે ભાઈ અરીસો આવી રીતે રાખ્યો હોય અને વસ્તુ હંમેશા અરીસાની સાપેક્ષે 90 ડિગ્રીએ જ આમ આવતું હતું. બરોબર. પણ જરૂરી નથી. એવું થઈ શકે કે અરીસો છે એ થોડોક આડો છે, મતલબ જે વર્ટિકલ લાઈન છે, બરોબર છે, વાય અક્ષ સાથે એ કંઈક ખૂણો બનાવે છે. બરોબર. તો એ કેસમાં છે એ પ્રતિબિંબનો વેગ કેટલો થઈ જશે? તો આ કેસમાં પ્રતિબિંબના વેગના બે ઘટક પડશે, એક્સ અને વાય. તો એક્સ અને વાય બે ઘટક છે એ કેવી રીતે પાડવાના છે એ આપણે જોશું. તો જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે માનો કે અરીસો છે એ આમ રાખ્યો છે, બરોબર છે, અને વસ્તુ હવે જો આમ સીધે સીધી નથી આવતી ના, વસ્તુ હવે આવે છે આવી રીતે, બરોબર છે, અને આ વસ્તુ કંઈક ખૂણો બનાવે છે અરીસા સાથે. તો આ વસ્તુ છે એ અરીસા સાથે કેટલો ખૂણો બનાવે છે એ જોવું પડશે આપણે. બરોબર. તો એના માટે થોડાક સ્ટેપ્સ છે. સૌથી પહેલા એ તમારે યાદ રાખવા પડશે. પછી તમે આનો વેગ છે એનો એક્સ ઘટક અને આના વેગનો છે એ વાય ઘટક છે એ કાઢી શકશો. પ્રતિબિંબના વેગનો એક્સ અને પ્રતિબિંબના વેગનો વાય ઘટક. બરોબર. તો થોડાક સ્ટેપ્સ યાદ રાખો. શું સ્ટેપ છે? તો કે જે વસ્તુ અરીસા સાથે જે ખૂણો બનાવશે એ જ ખૂણો પ્રતિબિંબ અરીસા સાથે બનાવશે. બરોબર છે. હવે આનો મતલબ શું છે? માની લો કે આ વસ્તુ છે, આ વસ્તુ અત્યારે અરીસા બાજુ આમ આવે છે, તો પ્રતિબિંબ અરીસાની બાજુ આમ જ આવશે. એનો મતલબ જ્યારે વસ્તુ છે એ અરીસાને ટચ કરશે ત્યારે જ પ્રતિબિંબ અરીસાને ટચ કરશે. એનો મતલબ બે એક જ સાથે છે એ અરીસા સાથે અથડાશે આવી રીતે વસ્તુના પ્રતિબિંબ. બરોબર છે. એનો મતલબ જે ખૂણો આ વસ્તુએ બનાવ્યો, ઓબ્જેક્ટે બનાવ્યો અરીસા સાથે, એ જ ખૂણો શું બનાવશે? ઇમેજ એટલે કે પ્રતિબિંબ બનાવશે અરીસા સાથે. તો પેલા એક આ વસ્તુ યાદ રાખો. બીજી વસ્તુ એ કહે છે કે જે વસ્તુનો વેગ છે અરીસાની સાપેક્ષે, મતલબ કે ધારો કે આ વસ્તુ આમ આવે છે અરીસા તરફ, લેટ્સ સે 10 સેન્ટીમીટર પર સેકન્ડ. ધારો કે 10 સેન્ટીમીટર પર સેકન્ડ થી વસ્તુ અરીસા બાજુ આમ આવે છે, તો પ્રતિબિંબ 10 સેન્ટીમીટર પર સેકન્ડ થી જ આવશે અરીસાની સાપેક્ષે. પણ અહીંયા ખાસ જોજો, અહીંયા શું આવે છે? અરીસાની સાપેક્ષે. મતલબ જે વેગ અરીસાની સાપેક્ષે વસ્તુનો હશે એ જ વેગ પ્રતિબિંબનો હશે. આ વસ્તુ સમજાવું કે ભાઈ અહીંયા અરીસો છે, માની લો કે આમ વસ્તુ આવી, તો પ્રતિબિંબ એ જ સમયે અરીસા બાજુ આવશે. મતલબ બે એકી જ્યારે ભેગા થશે એનો મતલબ શું છે? જે આ વેગ છે એ જ આ વેગ છે, તો એક જ સમયે બે અરીસાને ટચ કરશે. બરોબર છે. તો આ સ્ટેપ્સ છે એ તમે યાદ રાખો. શું છે? જે વસ્તુએ ખૂણો બનાવ્યો અરીસા સાથે એ જ પ્રતિબિંબે ખૂણો બનાવ્યો. બીજી વસ્તુ, જે વસ્તુનો અરીસાની સાપેક્ષે વેગ છે એ જ પ્રતિબિંબનો અરીસાની સાપેક્ષે વેગ હશે. તો આ બે સ્ટેપ્સને આપણે ફોલો કરશું અને આના રિલેટેડ બધાય દાખલા છે એ મેક્સિમમ પોસિબલ सम्स છે ટ્રાય કરશું. તો હવે આપણે એના રિલેટેડ એક દાખલો જોઈએ તો વધારે ખબર પડે કે ધારો કે આ એક સમતલ અરીસો છે અને એક વસ્તુ છે જે 10 સેન્ટીમીટર પર સેકન્ડના વેગથી છે અરીસા તરફ આવે છે અને કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રી એંગલ બનાવે છે. બરોબર છે. હવે તમારે કહેવાનું છે કે આ પ્રતિબિંબ છે એનો વેગ કેટલો હશે? તો હવે હમણાં આપણે જોયું પહેલું સ્ટેપ શું છે? તો કે જે વસ્તુ અરીસા સાથે ખૂણો બનાવશે એ જ પ્રતિબિંબ અરીસા સાથે ખૂણો બનાવશે. તો માની લો છે એ પ્રતિબિંબ કંઈક આવી રીતે આમ આવશે. બરોબર. તો આ પ્રતિબિંબે કેટલો ખૂણો બનાવ્યો વિદ્યાર્થીઓ? 30 ડિગ્રી. જેટલો વસ્તુએ બનાવ્યો એટલો જ પ્રતિબિંબ બનાવ્યો. બીજું સ્ટેપ શું હતું? મેં તમને યાદ રાખ્યું હતું કે જે વેગ વસ્તુનો અરીસાની સાપેક્ષે હશે એટલે કે 10 સેન્ટીમીટર પર સેકન્ડ, એ જ શું હશે? પ્રતિબિંબનો અરીસાની સાપેક્ષે હશે એ કેટલો હશે? 10 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે અત્યાર સુધી આપણે જે પ્રતિબિંબના વેગ જોયા હતા એ બધા આમ સીધા જ હતા, એટલે કે ઘટક નતા પડતા. હવે આ કેસમાં જે પ્રતિબિંબ છે એનો વેગ આવી રીતે ત્રાંસો છે, તો આના બે ઘટક પડશે, Vx અને Vy. બરોબર છે. મતલબ ઇમેજ છે આ પ્રતિબિંબ છે, સોરી અહીંયા આ આવશે, જ્યાં ઇમેજ છે પ્રતિબિંબ છે એના બે ઘટક પડશે, એક આ અને બીજો આ, સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક. તો હવે આપણે એ જોવાનું છે કે આ ઘટક કેવી રીતે હોય. તો બહુ સિમ્પલ વસ્તુ છે, તમને એ તો ખબર પડી ગઈ ને કે આ પ્રતિબિંબનો વેગ કેટલો છે? 10 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે આ પ્રતિબિંબનો જ તમારે જો એક્સ ઘટક જોતો હોય તો એના માટે તમારે આ પહેલા ખૂણો જોવો હોય. જો આ ખૂણો મળી જાય સર, તો Vix મને કેવી રીતે મળી જશે? તો કે સર આ Vi અહીંયા Vi cos θ, આનાથી મને શું મળી જશે? આ પ્રતિબિંબના વેગનો એક્સ ઘટક, રાઈટ. અને મારે Vy જોતો હોય તો મતલબ કે આ પ્રતિબિંબના વેગનો y ઘટક જોતો હોય તો એ કેવી રીતે મળી જશે? આ 10 તો છે જ, એટલે કે Vi અને sin θ.
પણ એના માટે સૌથી પહેલા મારે આ ખૂણો ગોતવો પડશે. ખૂણો કેટલો છે? મતલબ કે મારે પહેલા ખૂણો ગોતવો પડશે વિદ્યાર્થીઓ. ખૂણો કેટલો છે? તો તમે અહીંથી જોઈ શકો છો કે આ છે આવી રીતે કાટકોણ ત્રિકોણ બનાવે છે. બરોબર છે? કંઈક આવી રીતે આમ. તો આ ખૂણો કેટલો છે? 30 ડિગ્રી. આ ખૂણો મારે થીટા જોઈ છે. આ ખૂણો તો મને ખબર છે ને કેટલો છે? 90 ડિગ્રી. તો જો આ 30 હોય આ 90 હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો 30 + 90 120. 120 ને આ કેટલો થવો જોઈએ? 60 ડિગ્રી. બરોબર? મતલબ આ ખૂણો કેટલો થઈ ગયો? 60 ડિગ્રી. એનો મતલબ આ ખૂણો કેટલો થઈ ગયો? 60 ડિગ્રી. હવે જો એકવાર ખૂણો મળી ગયો પછી મને આ વેગ ખબર છે તો એને x ઘટક મળી જશે, y ઘટક મળી જશે. ચાલો હવે આપણે જોઈ લઈએ x ઘટક શું છે. તો કે x ઘટક થશે પ્રતિબિંબનો x ઘટક એટલે શું? તો કે v જે પ્રતિબિંબનો વેગ છે એ અરીસાની સાપેક્ષે ગુણ્યા શું કરશું આપણે? cos થીટા. vi કેટલો છે? 10. vi છે 10 અને cos થીટા એટલે શું હશે? cos 60 ડિગ્રી. cos 60 એટલે શું થાય? 1/2. એટલે મને vix મળી જશે 5 સેન્ટીમીટર પર સેકન્ડ. ચલો હવે એનો y ઘટક જોઈએ. x ઘટક તો જોઈ લીધો, હવે આવશે y ઘટક. y ઘટક મને કેવી રીતે મળશે? તો કે સિમિલરલી આની જ જેમ v ઇમેજનો વેગ બરોબર છે, પ્રતિબિંબનો વેગ નો y ઘટક એટલે કે પ્રતિબિંબનો વેગ ગુણ્યા sin થીટા આ વાળું. રાઈટ? તો vi તો મને ખબર જ છે ઓલરેડી કેટલું છે? 10. હવે અહીંયા શું લગાડી? sin 60. sin 60 એટલે થાય √3/2. તો અહીંયા આવશે √3/2. તો મને viy મળી જશે 5√3 સેન્ટીમીટર પર સેકન્ડ. બરોબર છે? હવે જો આ ઘટકને મારે સારી રીતે લખવા હોય તો કેવી રીતે લખાશે? ફાઇનલ આન્સરમાં જોજો. પ્રતિબિંબનો વેગ આમ લખાય. પેલા x ઘટક એટલે કે 5i પ્લસ શું છે? 5√3j સેન્ટીમીટર પર સેકન્ડ. આ આપણો છે ફાઇનલ આન્સર. તો ચાલો વિદ્યાર્થીઓ હજી એના જેવો એક બીજો પ્રેક્ટિસ સમ જોઈ લે એટલે વધારે ક્લિયર આવે. બરોબર છે? હવે આ દાખલામાં તમને જો અરીસો છે એ ત્રાસો આપ્યો છે. વસ્તુ તો સીધી જ જાય છે પણ અરીસો ત્રાસો આપ્યો તો એક ટેન્શન નહીં લેવાનું. આપણા ઓલા બે પોઈન્ટ્સ છે ને એ પકડી રાખવાના. પેલો પોઈન્ટ શું છે? તો કે વસ્તુએ અરીસા સાથે કેટલો ખૂણો બનાવ્યો છે એટલો જ ખૂણો છે એ પ્રતિબિંબે અરીસા સાથે બનાવશે. બરોબર? બીજો પોઈન્ટ શું છે? જે વસ્તુનો અરીસાની સાપેક્ષે વેગ હશે એ જ વેગ છે એ પ્રતિબિંબની અરીસાની સાપેક્ષે હશે. બે પોઈન્ટ. બરોબર? તો હવે આમાં આપણે પાછું એ જ કહેવાનું છે કે જે પ્રતિબિંબ છે એનો વેગ કેટલો હશે અને જો પ્રતિબિંબનો વેગ ત્રાસો હોય તો એને x અને y ઘટક તમારે કહેવાના છે. હાલો હવે જોઈએ કેવી રીતે થશે. તો કે અત્યારે કંઈક વસ્તુ આમ છે. બરોબર? તો સૌથી પહેલો પોઈન્ટ શું કીધો તમે તમને? યસ, પહેલો પોઈન્ટ મેં તમને એ કીધો તો કે વસ્તુ છે એ અરીસા સાથે કેટલો ખૂણો બનાવે છે. મતલબ કે આ એનો વેગ છે આટલો ખૂણો બનાવે છે કંઈક. ઓકે, આ ખૂણો કેટલો હોય? તો તમે પ્રાઇમરીમાં આવું ભણી ગયા છો કે જ્યારે આવી રીતે કંઈક ઝેડ જેવું ફોર્મ થતું હોય તો જે ખૂણો આ હોય એ જ ખૂણો આ હોય જ્યારે બે સમાંતર રેખા હોય તો. રાઈટ? તો અહીંયા બે સમાંતર રેખા છે, એક આ અને એક આ. તો જો આ 60 ડિગ્રી બને છે તો આ કેટલો બનશે? 60 ડિગ્રી. જો અહીંયા ઝેડ જેવું લાગે છે કે નહીં? બરોબર છે? ઓકે, તો જો વસ્તુએ 60 ડિગ્રીનો ખૂણો બનાવ્યો છે તો પ્રતિબિંબ કેટલો ખૂણો બનાવશે? યસ, પ્રતિબિંબ અહીંયા ક્યાંક હશે અને એ 60 ડિગ્રીનો જ ખૂણો બનાવશે. રાઈટ? તો આના હવે બે ઘટક મળશે બાળકો, એક y ઘટક અને એક x ઘટક. હવે બીજું શું કીધું છે? તો કે આમાં ઓકે આનો વેગ આપ્યો છે કંઈક. વેગ લઈ લ્યો 20 સેન્ટીમીટર પર સેકન્ડ. માનો કે વસ્તુનો વેગ છે અત્યારે 20 સેન્ટીમીટર પર સેકન્ડ. તો પ્રતિબિંબનો વેગ કેટલો થશે અહીંયા? અરીસાની સાપેક્ષે, કેમ કે આ બે ભેગા આવશે આવી રીતે ભેગા ટચ થશે મિરર. બરોબર? તો અહીંયા શું થઈ જશે? 20 સેન્ટીમીટર પર સેકન્ડ. તો અહીંથી હવે તમને ખબર છે કે આ કંઈક આવું સિમ્પલ બની ગયું છે. બરોબર છે? આમ મને શું મળી ગયો? પ્રતિબિંબનો વેગ જે કેટલો છે વસ્તુ જેટલો જ છે, જે કેટલો છે 20 સેન્ટીમીટર પર સેકન્ડ. રાઈટ? હવે જો મને આ વેગ આ છે, યાદ રાખજો. હવે જો મને આ ખૂણો મળી જાય વિદ્યાર્થીઓ તો મને આનો x ઘટક અહીં મળી જાય. જે પ્રતિબિંબ છે ઇમેજ છે એનો x ઘટક એટલે એ કેવી રીતે મળશે? તો કે vi cos થીટા. હવે મારે જો આ ઘટક જોતો હોય તો એ ઘટક અહીં મળી જાય પ્રતિબિંબનો y ઘટક જે કેટલો છે vi sin થીટા. પણ આ ખૂણો જ ગોતવાનો છે. હવે મેઇન વસ્તુ એ છે તો ખૂણો કેવી રીતે મળશે? તો વળી પાછું એ ટ્રાયંગલ બનાવવાનું. તો જો જરાક હું આ તમને વાંધો ન હોય તો આ વસ્તુને જરાક અહીંયા દૂર દોરી શકું. માની લો આ વસ્તુ અહીંથી આમ આવે છે. બરોબર છે? તો આ શું થઈ ગયો? એનો y ઘટક અને આ શું થઈ ગયો? એનો x ઘટક. તો તમે જુઓ છો કે અહીંયા ટ્રાયંગલ બને છે કે નહીં? જો આ બરોબર છે, અહીં ટ્રાયંગલ ફોર્મ થાય છે. તો જો આ ખૂણો આવી રીતે ટ્રાયંગલ બને છે, એમાં આ છે એ વેગ છે, આ પ્રતિબિંબનો વેગ છે.
અને આ ખૂણો શું છે? 60 ડિગ્રી છે. આ ખૂણો 60 ડિગ્રી છે, તો આ ખૂણો શું થાય છે? 60 ડિગ્રી. મતલબ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થશે. એટલે આ કેટલો થઈ ગયો? 60. તો મને આ ખૂણો શું મળી ગયો વિદ્યાર્થીઓ? 60 ડિગ્રી. બસ હવે તો કઈ દાખલામાં રહ્યું જ નથી. વેગ આપ્યો છે, x ઘટક ગોત્યો, વેગ આપ્યો છે, ખૂણો આપ્યો છે, y ઘટક મળી જશે. તો જોઈ લઈએ આપણે કેવી રીતે થશે. vi એટલે શું છે અહીંયા? 20 અને cos 60 ડિગ્રી. cos 60 ડિગ્રી એટલે શું થાય? cos 60 ડિગ્રી એટલે થાય 1/2. તો v i x એટલે કે x દિશામાં પ્રતિબિંબનો વેગ કેટલો થઈ જશે? તો કે એ થઈ જશે સર 10 સેન્ટીમીટર પર સેકન્ડ. સિમિલર વેમાં આપણે અહીંયા વેલ્યુ પ્લેસ કરશું. તો આ કેટલો છે? 20 sin 60. sin 60 એટલે કેટલું થાય? √3/2. અહીંયા sin 60 ડિગ્રી એટલે √3/2 એટલે શું આવશે? 10 √3 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે આને ફાઇનલ આન્સરમાં કેવી રીતે લખશું? તો એ ખાસ જોવાનું છે. જોજો, મેં તમને શું કીધું હતું કે જો લેફ્ટ સાઈડ જાય તો એને આપણે નેગેટિવ કહેશું અને જે રાઈટ સાઈડ જાય એને આપણે પોઝિટિવ કહેશું. તો આનો x ઘટક છે એ આમની પર જાય છે, તો આ x ઘટક જે છે એને હું શું કહીશ? -10 સેન્ટીમીટર પર સેકન્ડ. અને y ઘટક ઉપર જાય છે તો ઉપરને આપણે પોઝિટિવ કહેશું, નીચેના વેગને આપણે નેગેટિવ કહેશું. તો ઉપરનો વેગ છે એ શું કહેશું? પોઝિટિવ 10 √3 સેન્ટીમીટર પર સેકન્ડ. તો ફાઇનલ આન્સર કેવી રીતે લખાય આનો? ફાઇનલ આન્સર આવશે -10i પ્લસ પોઝિટિવ 10 √3j સેન્ટીમીટર પર સેકન્ડ. ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. બરોબર. તો ચાલો વિદ્યાર્થીઓ, હજી એના પછીનો એક દાખલો જોઈએ. આ ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે એક અરીસો છે, આ રીતે y અક્ષ ઉપર રાખ્યો છે અને અરીસો પણ હવે 5 મીટર પર સેકન્ડ થી લેફ્ટ સાઈડ આવે છે. બરોબર છે. હવે વસ્તુ છે એ રાઈટ સાઈડ જાય છે પણ 45 ડિગ્રીના ખૂણે છે એ 10 √2 મીટર પર સેકન્ડ થી આગળ વધે છે. તો તમારે એ કહેવાનું છે કે આના પ્રતિબિંબનો છે, અહીંયા પ્રતિબિંબ છે એનો વેગ કેટલો હશે? પ્રતિબિંબ તમને ખબર જ છે આમ આવતું હશે. બરોબર છે. આનો x ઘટક અને આનો y ઘટક. બરોબર. તો હવે આનો હજી એક સિમ્પલ રસ્તો એ છે કે તમે ડાયરેક્ટ વસ્તુના જ x અને y ઘટક કાઢી શકો છો. કેવી રીતે? તો કે ધારો કે આનો આ x ઘટક છે, તો આ x ઘટક મને કેવી રીતે મળશે? આમાં તમારે પાછું શું કરવાનું છે? પ્રતિબિંબના ઘટકો દેવાના છે. બરોબર. પ્રતિબિંબના વેગ છે એના ઘટક શું આવે છે? તો પહેલા મને એ કહ્યું કે આ વસ્તુ જે છે આને હું o કહી દઈશ. વસ્તુનો x ઘટક શું થશે? તો કે આ જે v છે અને અહીંયા શું કરીશ? cos 45 ડિગ્રી. તો મને આ મળી જશે કે આ વસ્તુનો x ઘટક શું થાય? cos 45 એટલે શું થાય? 1/√2. અહીંયા √2 થી √2 કેન્સલ થઈ જશે તો vo મને મળશે 10 મીટર પર સેકન્ડ. એનો મતલબ આ દિશામાં વેગ કેટલો છે? 10 મીટર પર સેકન્ડ. હવે આનો y ઘટક જોઈ લઈ, વસ્તુનો જ y ઘટક જોઈ લઈ. જોજો ધ્યાનથી. તો વસ્તુનો જ y ઘટક શું થશે? તો કે vy બરાબર અહીંયા 10 √2 sin 45 ડિગ્રી. તો વળી sin 45 એટલે 1/√2 થાય તો √2 થી √2 કેન્સલ થઈ જશે. શું આવશે તમારી પાસે? 10 મીટર પર સેકન્ડ. જો હવે આ દાખલાને તમે આ રીતે સોલ્વ કરી શકો કે માની લો કે અરીસો આવી રીતે રાખ્યો હોય સમતલ. હવે એમાં તમે y અક્ષ ઉપર ગતિ કરતું હોય કોઈ વસ્તુ, તો એનું પ્રતિબિંબનો વેગ છે જેટલો y અક્ષમાં હશે એટલો જ હશે. ફોર એક્ઝામ્પલ કે માની લો આ અરીસો છે અહીંયા. હવે વસ્તુને તમે ઉપર ફેંકો છો તો પ્રતિબિંબ છે એ એટલા જ વેગથી ઉપર જશે. મતલબ આ બેયનો વેગ છે એ કેવો હશે? સરખો હશે. રાઈટ. તો એનો જે y ઘટક હશે વિદ્યાર્થીઓ, આનો y ઘટક એ તો સરખો જ આવવાનો છે. મતલબ કે જે આ પ્રતિબિંબ છે, ઇમેજ છે, એનો y ઘટક એ શું આવશે? 10 જ આવશે. 10 મીટર પર સેકન્ડ. પણ હવે આ x ઘટક જોવાનો છે કે આ પ્રતિબિંબનો x ઘટક શું આવશે? પ્રતિબિંબનો x ઘટક શું બેઠે બેઠો 10 મીટર પર સેકન્ડ આવશે? પ્રતિબિંબનો x ઘટક શું બેઠે બેઠો 10 મીટર પર સેકન્ડ આવશે? નહીં આવે. કારણ તો કે અહીંથી હવે ઓલો કેસ થઈ ગયો. યાદ કરો, મેં તમને આની પહેલા દાખલા હમણાં કરાવ્યા હતા કે માની લો અરીસો છે, અરીસો 5 મીટર પર સેકન્ડ થી આગળ આવે છે અને આ વસ્તુ કેટલા મીટર પર સેકન્ડ થી આગળ જાય છે? 10 મીટર પર સેકન્ડ થી. તો આ કેસમાં આપણે શું જોયું હતું? ફોર્મ્યુલા જોયો હતો અને મેં તમને શું કીધું હતું કે જો વસ્તુ સ્થિર હોય, યાદ રાખજો, જો વસ્તુ સ્થિર હોય અને અરીસો આગળ આવે તો x ઘટકમાં પ્રતિબિંબનો વેગ અરીસાનો બમણો થઈ જશે. 10 મીટર પર સેકન્ડ. બરોબર છે. ન જોયું તો એકવાર પાછું રિવાઇન્ડ કરીને જોઈ લેજો કે કેવી રીતે આવે છે. બોલો, ફોર્મ્યુલા આપણે જોયો તો ફોર્મ્યુલામાંની વેલ્યુ પ્લેસ કરી હતી. પણ હવે શું થાય છે વિદ્યાર્થીઓ કે આનો વસ્તુનો વેગ ઓલરેડી છે 10 મીટર પર સેકન્ડ. તો વસ્તુનો વેગ 10 મીટર પર સેકન્ડ છે તો ઈ આમાં એડ થઈ જશે. તો ફાઇનલી પ્રતિબિંબનો વેગ મને કેટલો મળશે? 20 મીટર પર સેકન્ડ.
મતલબ પ્રતિબિંબનો x ઘટક છે એનો મળી જશે મને વેગ 20 મીટર પર સેકન્ડ. સમજાણી વાત? તો મને શું મળ્યો ફાઇનલ આન્સર પ્રતિબિંબનો? તો કે આ છે એ પ્રતિબિંબ લેફ્ટ સાઈડ જાય છે તો હું એને માઇનસ કહીશ, -20I, અને વસ્તુ ઉપર જાય છે, પ્રતિબિંબ ઉપર જાય છે તો હું કહીશ +10J મીટર પર સેકન્ડ. યાદ રાખો આ વસ્તુ, બરોબર છે? તો આ ન ખબર પડી તો પાછું એકવાર કહી દઉં કે જ્યારે વસ્તુ છે એ સ્થિર હોય અને અરીસો એની તરફ આવતો હોય અથવા એનાથી દૂર જતો હોય તો એ કેસમાં પ્રતિબિંબનો વેગ અરીસા કરતા બમણો થઈ જાય. આપણે હમણાં સાબિતે કર્યું હતું, બરોબર છે? પણ હવે માની લો અરીસો સ્થિર છે. અરીસો સ્થિર હશે તો શું થશે? તો જે વસ્તુનો વેગ હશે એ પ્રતિબિંબનો વેગ હશે. તો અહીંયા વસ્તુનો વેગ તો છે જ 10 પ્લસ પ્રતિબિંબનો વેગ છે. તો પ્રતિબિંબનો વેગ વસ્તુના અહીંયા સોરી અરીસાનો વેગ છે. તો અરીસાનો વેગ છે એ પ્રતિબિંબના વેગમાં 2 ગણો થઈને ઉમેરાઈ જશે. તો આ 5 છે તો એ 10 થઈને આમાં ઉમેરાઈ જશે. અને ઓલરેડી આનો વેગ તો પ્રતિબિંબ પાસે હતો જ, જે વસ્તુનો હતો એ તો હતો જ, પણ હવે અરીસો એ ગતિ કરે છે એટલે અરીસાના 2 ગણા થઈને એ પ્રતિબિંબનો વેગ ઉમેરાઈ જશે. રાઈટ? તો આ છે ફાઇનલ આન્સર આવશે. તો વિદ્યાર્થીઓ, આ હતું આપણું આજનું કન્ટેન્ટ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે જો આની જગ્યાએ વક્ર અરીસો હોય તો વક્ર અરીસોમાં અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, એમાં પ્રતિબિંબ કેવી રીતે રચાય છે, એની કન્ડિશન શું છે, વસ્તુ ક્યાં રાખી તો પ્રતિબિંબ ક્યાં મળે છે, અને જો આ સમતલ અરીસાની જગ્યાએ વક્ર અરીસો ગોઠવવામાં આવે તો એ કેસમાં પ્રતિબિંબનો વેગ કેવી રીતે મળે છે એની આપણે ચર્ચા કરશું.